તો આજથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી જશે, એટલે કે ગુજરાતવાસીઓએ હવે આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઉચકાશે। વરસાદી સિસ્ટમની અસરો ઘટતા હવે ગરમીમાં વધારો થશે। 3 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે, જેમાં રાજકોટમાં સૌથી વધુ 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન 38.8 ડિગ્રી, ગાંધીનગરમાં પણ 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું, ડીસામાં 38.8 અને વડોદરામાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ ઉપરાંત ભુજમાં 38.9 અને કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 39.3 ડિગ્રી, ભાવનગરમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું। આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે કેશોદની વાત કરીએ કે જ્યાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કે 3 જિલ્લા એવા છે, રાજકોટ, સુરેન્દ્રનગર અને કંડલા, કે જ્યાં 3 જગ્યાઓ એવી છે કે જ્યાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું।